હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, બધામાં. તો અમે તૈયાર થઈ ગયા છો, જઈએ છીએ ગામડે બધા જ. તો ઘઉંનું બિયારણ લેવાનું છે ભીલોડાથી, પછી ત્યાંથી લઈને જવાનું છે ઘરે. ઘરે જઈને ઘઉં આવવાના છે ખેતરમાં. તો અમે બધા જ જઈએ છીએ. ડામોર સાહેબ, આર્યન, સુરભી, હું પોતે બી જાઉં છું. તો બધા તૈયાર થઈ ગયા છે. અમે બધા ગાડીમાં બેસી ગયા છો. તો ડામોર સાહેબ છે. ડામોર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આર્યન, ગુડ મોર્નિંગ. સુરભી, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમે જઈએ છીએ ગામડે. તો સવારમાં તો આજે છે ને બધા જ ખેતી કરવાની છે. બધા જ ખેતરમાં ઘઉં આવવાના છે. ના વાવ્યા તો બધા જ શીખવાડું. ડામોર સાહેબ તો આવડતા જ નથી. મને તો ગાઈઝ મેં મારા ઘરે નથી વાવેલા, તો એ મને આવડે છે. મારા સાસુ જોડે જેમ શીખી ગઈશ. મેં મારા ઘરે નથી વાવેલા ક્યારે ઘઉં, પણ મેં આવડી કે એમાં સાસુ જોડે વાવતી હતી. તું જતી ને રજા પડતી તારી છોકરાને ઘરે, તો મને આવડી ગયા. ડામોર સાહેબને નહીં આવડતું. ડામોર સાહેબ મોટી મોટી ઠોકી એટલા જ છે. સાચી વાત ડામોર સાહેબ? આ તો શું ડામોર સાહેબ જોડે ખાતર વવડાવું કે ઘઉં તો ના વવડાવ, ઘઉં તો આમ ફેંક કે છે એટલે ના વવડાવ. ઘઉં તો હું જાતે વાવીશ. ડામોર સાહેબને ખાતર વાવવાનું, પછી ખોળ વાવવાનું છે. આર્યને ખોળ વાવવાની. સુરભી, હા, સુરભી બી ખાતર વાવશે પપ્પા જોડે. બધા શીખવાની જરૂરી છે. જીવનમાં તો કરવું જ પડશે ગમે ત્યારે. ના, માર પડશે. બધા શીખવાનું છે આજે તો. કોઈ બાકી નહીં રાખવાની એમ. મને તો ઘઉં આપતા આવડે છે એટલે નો ટેન્શન. તો વાવી દઈશ. આપણે 3 જણ નવા છે એમ તો કઈ વાતો છે. અમારે બધું ખાતર ને બધું લેવાઈ ગયું છે. તો આમાં સસરા આવ્યા છે, બી લેવા માટે આવ્યા છે. અમને બોલાયા હતા ભીલોડા, તો ગાડીમાં ભરવાનું હતું એટલે તો ગાડીમાં બધું ભરી દીધું છે. ઘઉં, ખાતર, બધું ફોળ બોળ બધું. અમે ઘરે આવી ગયા. તો કેવું લાગે છે ઘરે આવીને કહું તો? અહીંયા જ ઘરે ગામડે જતા એવું લાગે છે. સાચું, ઘરે જતા એવું લાગે છે. ડામોર સાહેબ, એવું લાગે છે? ડામોર સાહેબ તો ઓળખા મારે છે આજુબાજુ બધા. જોવે છે મારા ઘરનું કેવું થયું. અહીં કોથળી બાંધેલી હતી, પાણી નીકળ્યા હતા તો છોડવા ગયા હતા. તો આર્યન તો ગયો દાદા દાદી જોડે. દાદા મારા જોડે જ હતા, તો દાદી જોડે. તો હું અત્યારે ગરમી લાગે છે, એસી ચાલુ કરવી છે? ના, નહીં ચાલુ કરવાની. ના કાઢતા, પંખેથી ઠંડી લાગે છે. તો ગાઈ અમે ઘરે. તો બહાર તો ચોખ્ખું છે, એટલું ગંદુ નહીં કર્યું કૂતરાએ આજ તો. ઘરમાં બી એકદમ ચોખ્ખું છે. સુરભી તો ઊંઘી જ ગઈ છે, ગાડલા ઉપર પડી. એકદમ ચોખ્ખું ચોખ્ખું છે. અહીંયા જ રહેતા હોય એમ એવું લાગ્યું મને તો. એકદમ ઠંડુ ઠંડુ લાગે છે ઘરમાં, એસી જેવું. હે જમે જમવા બેસી ગયા છો. જેવા આયા એવા જ ભૂખ લાગી છે. તો પછી છે ને જમીન થોડી વાર આરામ કરીને પછી ખેતરમાં ઘઉં વાવવા જવાનું છે. તમારે જમવાનું શું છે? ચણાનું શાક અને પૂરી. આ બાય રીંગણની કઢી આપી છે. જો રીંગણની કઢી બનાવી છે અને મકાઈનો રોટલો આપ્યો. સવાર બહાર ખાતે થતું નહીં એટલે જેવા તેવા કર્યા છે અમારા માટે. તો ચણા વગાડ્યા હતા સવારમાં, પૂરી બનાવી હતી મેં. અહીંયા આવીને પાછું ક્યારે બનાવી રહ્યું, આવીને પાછા વાસણ ધોવા પડે એટલે પછી સવારમાં અમદાવાદ જ બનાવી દીધું. તો બધા હવે જમી લઈએ. તો ગાય અમે કપડાં બદલીને તૈયાર થઈ ગયા છો. થોડી વાર આરામ કર્યો જમીન. તો હવે છે ને તો ખેતરમાં જઈએ છે ઘઉં વાવવા માટે. તો સુરભી તાળું લો કરે, તાળું બહાર પડ્યું છે, પાછળ દરવાજો બંધ કરીને આવજે. તો ખાતરનું બધું ઉતારી લીધું છે અમે. તો ગાય અમે લસણ રોપીને ગયા હતા તો સરસ ઉગી ગયું છે. જો ધાણા બી ઉગી ગયા છે અને લસણ બી ઉગી ગયું છે. તો અમારું લસણ સરસ ઉગી ગયું છે. જો અમારું લસણ સરસ ઉગી ગયું છે.
ગાઈસ ખાતરો આવું છું જો અમે તૈયાર થઈ ગયા જવા માટે તો ઘઉં વવાઈ ગયા તો હવે અમે તૈયાર થઈ ગયા છે બધા જઈએ અમદાવાદ થાકી ગયા ક્યારે આવવાની એટલે એની બાજુડે શું પંચાયત કરે છે ખબર તો આર્યન ગાડી લઈને જાય છે તો ગાઈઝ તો અમારે જોડે બહુ બધા પેસેન્જર થઈ ગયા છે તો અમે જઈએ છીએ અમદાવાદ મારા કાકા છે અહીં મારા કોઈ હંતાઈ ગઈ છે પછી દર્શન છે એક ભાર્ગવ હંતાઈ ગયું છે એક આર્યન મોડું હંતાડે છે સુરભી આખી ગાડી ભરેલી છે બધા હંતાઈ ગયા છે બધા મોડું હંતાડી દીધું છે અહીંમાં કોઈ છે જો એ બી હંતાઈ ગયું છે ભાર્ગવ જો તો અહીંયા મોડું હંતાડે જોયું આ રહ્યું જોયું તો બહુ પેસેન્જર થઈ ગયા છે આજે તો અમદાવાદમાં આજે કાલુપુર સ્ટેશને ઉતારી આવવાના છે બધા હરિદ્વાર જાય છે યાત્રા કરવા એટલે હું છે સીધી ટ્રેન રેલવે સ્ટેશન ઉતારી આવી કાલુપુર બધા યાત્રા કરવા જાવ છો બધા યાત્રા જ કરવા જાવ છો બધા એટલે કાલુપુર સ્ટેશન ઉતારી આવવાની છું બ્લોકમાં પણ હીરો ગાડી જો બધાને ભૂખ લાગી ગઈ પાર્ટી ખાવા બેઠા છે તો બાટીનો ઓર્ડર આપ્યો છે તો બધા પોતપોતાની બાટી છોડે છે મજા આવે છે બાટી ખાવાની કોને કોને ભાવે સુરભી દર્શન આર્યન ભાર્ગવ એ તો ભાઈ જોતા થઈ જાય